હવે જો ઈશ્વરને તમારી અંદર શક્યતા લાગતી હોય તો મને તમને કેમ ન લાગે? આમ જુઓ ને તો ગુજરાતમાં દારૂબંધી છે, હરખી હા તો પાડો છે, મળી જાય એટલે માની ન લેવું છે. અજાણ્યા ગામમાંથી, સાવ કોક અજાણ્યા ગામમાંથી કોઈ દારૂડિયાને તમે અજાણ્યા ગામમાં મૂકી આવો, એક પણ રૂપિયાનો પૈસો ન આપો ને તો હાંજ પડી પોતાની વ્યવસ્થા કરી લે, પોતાનો દારૂ ગોતી લે. હા, અજાણ્યા ગામમાં એક વ્યસની વ્યક્તિ જો સાંજ પડે પોતાનું વ્યસન મેળવી લેતો હોય, શોધી લેતો હોય, તો આપણે આ પૃથ્વી પર આવ્યા ને 30, 35, 40, 45 વર્ષમાં એકાદ ગોલ તો ગોતી લ્યો કે આના હાટું મને કદાચ મોકલ્યો હશે, એકાદ એવું વ્યસન તો ગોતી લ્યો કે આ કારણ, આ ગામની સેવા માટે, આવા આરોગ્ય ધામ માટે, કે આવી કિરણ હોસ્પિટલ માટે. કોઈક મને હમણાં જ ભાઈએ વાત કરી, હરેશભાઈએ, કે કેવું સરસ અલગ અલગ શિક્ષણનું ચારે બાજુનું કામ કરે છે. અહીંયા તો સરસ મજાનું રસોડું ચાલે છે. એવું નથી કે દીકરાની વહુ અરે ફાવતું નથી, પણ હવે એ પેઢીને આ સાંજ પોતાના ગામમાં જોવી ગમે છે. એ બારણું ખોલો અને રોડ ઉપર બેસતા હતા, એ સ્માઇલ જોઈ ગઈ, એને ફ્લેટમાં હવે ન ફાવે, એટલા માટે એ આ ગામમાં રહે છે. તો એમની પણ જમવાની વ્યવસ્થા આ આખા ગામમાં કરવામાં આવે છે. પણ આપણે ખબર નહીં, સારી વાતોનો પ્રસાર કોઈ દિવસ કરતા જ નથી. તમારા વોટ્સઅપમાં ખોટા મેસેજ આવે તો તમે 10 જણને ફોરવર્ડ કરો, સારા મેસેજ તમે કેટલા લોકોને ફોરવર્ડ કર્યા? અને અહીંયા બેઠેલા જે ભાઈઓ કે બહેનોની ઉંમર 35-40 વર્ષની છે ને, એને મારે એક નમ્ર વિનંતી છે કે શાસ્ત્રોમાં એવી કેટલી બધી વિધિઓ છે કે તમે આ મંત્રનો જાપ કરો તો તમને ભગવાન શંકર મળે, તમે આ યજ્ઞ કરો તો વિષ્ણુ યજ્ઞનો તમને પુણ્ય મળે, વિષ્ણુ તમને મળે, આ પ્રકારનું વ્રત કરો ને આ પ્રકારે કમળ ચડાવો તો તમને લક્ષ્મી મળે, આ પ્રકારની દેવીની સાધના કરો તો તમને આ દેવી મળે. આ જગતમાં દરેક વસ્તુની સાધના પછી તમને મળે દેવ દેવીઓ, એવી શાસ્ત્રમાં વિધિઓ છે. પણ તમારા જન્મમાં દીધેલી તમારી જનેતા વહી જાય ઈ તમને મળે એવી શાસ્ત્રમાં એક પણ જગ્યાએ વિધિ નથી. એટલે તમારી માં જો તમારી આજુબાજુ હોય તેને મળી લેજો, એને વાર કરી લેજો, કારણ કે એની કોઈ વિધિ નથી. સાહેબ, તમને તુકારે દેનાર વ્યક્તિ પૃથ્વી પર જોઈ ને તો એ તમારી માં જ છે. તમને શું લાગે નરેન્દ્ર મોદીને અત્યારે મળવું હોય ને મળી શકે, અને બધા જ ઈલાજ લે, પણ એને માં કેવાળો તુકારે કેવા વાળો પૃથ્વી ઉપર એક જ હતું જે જતું રહ્યું. ઈ પીડા એને જ ખબર હોય. એટલે જો તમારી માં આજુબાજુ હોય તો ઈચ્છા એટલા એને સ્પર્શી લેજો. એ કરચલીઓને તમે જોવા માટે મથશો, જે તમને નથી મજા આવતી, નથી તકલીફ આવતી, મળી લ્યો, કારણ કે કોઈ વિધિ તમને ત્યાં સુધી નહીં લઈ જાય. પછી તો અફસોસ જ છે. ગંગા કિનારે પછી જઈને ફૂલ રાખવા એના કરતા એને પગમાં ગંગા છે એવું માનીને અત્યારથી જીવવા માંડો ને તો વધુ સારું થાય. આપણે ત્યાં તકલીફ એ છે કે દેવીઓની પૂજા આપણે બહુ જ કરીએ. મેં તો અનેક વાર કીધું છે અને પૂરી જવાબદારી પૂર્વક કહું છું કે જો તમે ઉમરાવાળીને રાજી રાખીને તો ડુંગરાવાળી તમારે ત્યાં રાજી રહેશે, બાકી કોઈ માતાજી તમારે ત્યાં આવશે નહીં. અને બીજી મહત્વની સૌથી અંગત વાત કે દીકરો આપણે કર્યા રાખીએ, પણ આટલો બધો દીકરીઓનો વિરોધ કરશો ને તો રાંદલના લોટા તેડવા માટે, જે દીકરા માટે તમે રાંદલના લોટા તેડ્યાત ને એની ગોળણીઓ માટે તમારે દીકરીઓ હશે ને તો રાંદલ પ્રસન્ન થશે ને તો તમારે ત્યાં દીકરા આવશે. દીકરોનું મહત્વ રાખો થોડુંક. અને સોરી ટુ સે, આમાં કોઈ ભાઈઓને કોઈ દિવસ દીકરા દીકરીઓમાં ભેદભાવ હોતો જ નથી. દરેક છોકરીને, દરેક સ્ત્રીને જોઈ. કોઈ ભાઈઓ ક્યારેય એવું નથી કહેતા કે અમારે દીકરો જ જોઈએ, અમારે દીકરો જ જોઈએ. એ તો માને જ છે કે જે આવે છે ઉપરથી આવે છે. આપણને એવું હોય છે. અને ત્યારે જાણે અજાણે પડખે રહેતી સ્ત્રી, એટલે પહેલો વહેલો એવો વિચાર આવે કે તો શું સ્ત્રીની વિરોધી હશે? ના, એવું નથી. પણ એક સ્ત્રી તરીકે અવતાર લ્યો ને એટલે આપણને સૌથી વધુ તકલીફો અને પીડાને સમજાઈ જાય. એટલે એક માં તરીકે આપણને પહેલો વહેલો વિચાર આવે કે મારે જે વેઠવું પડ્યું ને મારી દીકરીને નથી વેઠાવું, મારે આ ગલીમાંથી એને પસાર નથી કરવું, એને કરતા દીકરો હોય નહીં સારું થાય. એવું નથી કે એને દીકરી નથી ગમતી, પણ ક્યાંક ને ક્યાંક એને ખબર છે દીકરી હોવું એ કેટલી મોટી તકલીફની વસ્તુ છે. અહીંયા બેઠેલા તમામ યંગસ્ટરને ખાસ કહું છું,
જે મારી ઉંમરના 40ની આજુબાજુ છે એને કેવું છે કે તમે જૂની પેઢીની વાતો સારી વાર્તાની જેમ નવી પેઢીને કહો. તમે અત્યારે ચાવતા હો તો તમારી જીભ કચરાઈ જાય અને ઉંકારા બોલી જાય. ગમે એવી જીભ કચરાઈ જાય દાંત થકી તો તમે પાણો લઈને દાંતને તોડી નાખો કે આ દાંતે મારી જીભ કચરી નાખે, મારી નાખવા દાંતને નહીં. આપણે શું કરીએ છીએ? સાવચેતીથી ચાવવાનું રાખીએ છીએ. એનો અર્થ એમ છે કે ચાવતી વખતે જીભ વચ્ચે આવે ને તો દાંત પાડી ન નખાય, હાંચવીને કરાય. આ વૃદ્ધો છે એ ક્યારેક એગ્રેસિવ થઈને પોતાનું, કારણ કે એને છે ને આટલી જાહો જલાલી જોયો જ નથી, આટલો વેડફાટ જોયો જ નથી. એટલે ક્યારેક એમને ખબર છે કે આખા નાવડા ગામમાંથી કેવી રીતે સુરત મુંબઈ પહોંચાણું હતું. એટલે પીડા એને ખબર છે. આ લિફ્ટમાં આવેલી પ્રજાતિ નથી, એને પોતાના રસ્તાઓ જાતે બનાવ્યા છે. તમને શું લાગે છે એમને ક્યારેક પૂછજો તો ખરા કે આજથી 50 વર્ષ પહેલાનું નાવડા કેવું હતું? તમને અત્યારે બ્લોક દેખાય, ચોખ્ખાઈ દેખાય, સરસ મજાના ઘરો દેખાય છે. આ ક્યારેક વૃદ્ધ બાને પૂછજો. આવતા દિવસોમાં એવા પ્રવચન ક્યારેક રાખજો. ઘરના બધા વડીલોને પૂછજો કે આ ગામનો ઇતિહાસ કેવો હતો. અત્યારે તકલીફ એ છે કે આપણા બધા છોકરા છોકરીઓને ખબર છે કે ઝુકરબર્ગ ક્યાંના, ધીરુભાઈ અંબાણી ક્યાંના, રતન ટાટા ક્યાંના, પણ એમને એ નથી ખબર કે એના બાપદાદા ક્યાંના, એના બાપદાદા કેવી રીતે અહીંથી આ ગામ સુધી આવ્યા હતા. તકલીફ આપણા બધાની એ છે કે આપણે નવું બધાને કરવું છે, જૂનું છોડીને. મેં ક્યારેય એટલે એવું નથી કીધું. અને હમણાં જો વિપુલભાઈને કહેતી, આપણા બધાને છે ને સંસ્કૃતિ વોટ્સઅપ યુનિવર્સિટીમાં જ બચાવી છે. 4 જણને મેસેજ ફોરવર્ડ કરી દો એટલે આપણે એમ થાય કે આપણે દેશ માટે ઘણું કરી લીધું. સંસ્કૃતિ જીવીને બચાવવાની હોય. ગીતાજીના પાઠ ચોક્કસ કરવાના હોય, ગીતાજીની પૂજા કરવાની હોય. એનો અર્થ એ નથી ગીતા જીવવાની ન હોય. ગીતા પાઠ કરવાનો વિષય નથી, જીવવાનો વિષય છે. આપણા બધાની તકલીફ એ થઈ કે આપણે નાના બાળકને એમ કે જો ને ગીતાના 5 શ્લોક આવડે, પણ એના પપ્પા છે 55 વર્ષમાં 1 શ્લોક પ્રમાણે જીવવાનો હોય. એના પાઠને શું કરવાનું? જીવતા શીખવાડો પેઢીને, અને ખુદ પણ શીખો કે જેથી કરીને વાંધો ન આવે. એક વખત એક ગામમાં એક છોકરાને, સરસ 30-35 વર્ષનો યંગસ્ટર હતો, આર્થિક મુશ્કેલી હતી. એને એમ થયું ગુરુ પાસે જાઉં અને એની પાસે કોઈ ઉકેલ લાવું અને એને કહું કે બહુ મુશ્કેલીમાં છું, કંઈક આર્થિક સહાય કરો અથવા કોઈ એવો મંત્ર તંત્ર આપો જેના કારણે મારી આજ મારા ઘરે સાંજે દિવાળી થાય, એટલું કંઈક મને આપો. એટલે જાય છે ને ગુરુ એવું કે છે કે તમારા ઘરમાં બાવા છે, અળસ છે, હમણાં બધી સ્ત્રીઓએ કાઢી જશે. એ કે હા છે ને. એ કે ટોપલો ભરીને જા ને વેચ. આમ શિષ્યને થોડુંક આમ લાગી આવ્યું કે ગુરુ પાસે હું પૈસાની અપેક્ષાએ આવ્યો હતો અને એને તો મને વેચવાની કાઢ્યું. અને વેચવાનું શું નાવાનું? ધૂજાળા બાવા. કોઈના અળસ કોખું કામ ભાઈ રાખે. તેમ છતાં ગુરુનું વચન હતું એમ માનીને એ માણસ ગામની ગલીમાં ફર્યા રાખે છે. કોઈને અળસ લેવી જ, કોઈને ધૂજાળા લેવા જ, કોઈને ધૂળ લેવી જ, બધા દાંત કાઢ્યા રાખે એ ભાઈના. આ કેવો મૂર્ખ માણસ છે. કોઈ કોઈની અળસ રાખે, કોઈ કોઈના ધૂજાળા રાખે, પણ કરે છે. તેમ છતાં ગુરુના વચન ઉપર એને શ્રદ્ધા હોય છે, કંઈક થઈ જશે, કંઈક થઈ જશે. એવામાં એક વેપારી હોય છે અને એના વેપારીને એક એવો નિયમ કે ગામમાં કોઈ નવો વેચનારાઓ ફેરીઓ આવે અને આખા દિવસમાં જો એનું કઈ ન વેચાય તો સાંજ પડે લઈ લેવાની જવાબદારી મારી. એવું એ કરે છે. એટલે સાંજ ઓલા ફેરિયાને જોવે છે સવારથી સાંજ સુધી આમ આટા મારતા, અને પછી પૂછે છે ઓલાને કે ભાઈ આખા દિવસથી હું તને જોઉં છું, તું સવારથી આટા મારે, તારું કઈ વેચાણું? એ કે ના ના, સવારથી નીકળ્યો છે. કે શું વેચો છો? એ કે અળસ વેચો છો, ધોજાળા છે. એટલે ઓલા એમ કીધું કે મૂકી દે ટોપલો, આલે 100 રૂપિયા. ઓલો રાજી થતો જાય કે ગુરુનો વચને પાડ્યો ને, જો 100 રૂપિયા મળી ગયા, હાંજ સુધરી ગઈ. અને જેવો 100 રૂપિયા આપે છે એવું દેતી વખતે એ જે વેપારી હોય છે એનો છોકરો પાછળથી જોઈ જાય મારા પપ્પાએ 100 રૂપિયા દઈ દીધા. એને ઘરમાં જઈને કકડાટ કર્યો કે આપણે પપ્પા પાસે 20 રૂપિયા માંગીએ ને તો 20 રૂપિયા નો દે, ઓલા માણસને જો ધૂળજાળાના 100 રૂપિયા આપી દે. કકડાટ ઘરમાં થાય છે, કકડાટ ઘરમાં થાય છે. એટલે બેને બોલવા માંડે છે કે ગામની અળસ ઘરમાં લાવો ને તો પછી આવી માથાકૂટ જ થાય ને આવી પ્રોબ્લેમ જ થાય ને ખૂબ ઝઘડા થાય છે, ખૂબ ઝઘડા થાય છે.
એટલે ઓલા ભાઈ એવું કે છે કે મારો નિયમ છે કે સાંજ પડે કોઈ વ્યક્તિ ગામમાંથી ફેરીઓ નીકળે અને એનું કાંઈ ન વેચાય તો એ મારો નિયમ છે, હું મારો નિયમ નહીં ચૂકું. એટલે ઓલી સ્ત્રી એમ કે છે તમે ઘર મૂકીને વયા જાય, તો કે તમારે જવું હોય તો જાઓ, મને વાંધો. છોકરોને એની માં છે ઘર મૂકીને જતા રહે છે. વેપારી સરસ સંધ્યા ટાણું થઈ ગયું હોય છે, દીવો કરી અને ઈશ્વર સામે બેઠો હોય છે. થોડુંક અંધારું હોય છે, એવામાં બે કુમારો નીકળે છે, જય અને વિજય નામના કુમારો. એટલે પોતાના ઘરમાંથી જતા બે પાત્રોને જોવે છે. એટલે ઓલા ભાઈ પૂછે કોણ તમે? તો કે અમે ઋષિકુમારો છે જય અને વિજય. જે ઘરમાં ગામની અળસ ધૂંઝાડા હોય ત્યાં અમે ટકીએ નહીં, એટલે અમે રહીએ નહીં. જય વિજય જતા રહે છે. થોડી વાર પછીની બે સ્ત્રીઓ બહાર નીકળે છે. એટલે ઓલો પાછો પૂછે છે તમે કોણ? તો અમે રિદ્ધિ સિદ્ધિ છીએ. જે ઘરમાં કંકાસ હોય, જે ઘરમાં અળસ હોય, ધૂંઝાડા હોય, એ ઘરમાં અમે ન રહીએ. અને જય વિજય ન હોય પછી રિદ્ધિ સિદ્ધિ રહે જ નહીં કે તમે જઈએ છીએ. એટલે ઓલો ફરી વાર ઓલો વેપારી હાથ જોડીને એમ કહે કે તો તમે જાઓ, અમારો નિયમ નહીં તોડો. થોડી વાર પછી લક્ષ્મીજી નીકળે છે. એટલે વેપારી કે મારે તમને કઈ પૂછવું નથી, તમે હું કામ જાઓ? મને સમજાઈ ગયું છે, હવે બધા ખબર જ છે કે પૈસો હોય તો બધા બાજુમાં રીએ, ના રીએ, રિદ્ધિ હોય તો જ રિદ્ધિ સિદ્ધિ રીએ. જોઈ કે જય વિજય ગયા, રિદ્ધિ સિદ્ધિ ગયા, તમે હવે જાઓ. એમ કરીને પાંચેય જણા જતા રહેશે. થોડીક વાર પછી સાવ અંધારું થઈ ગયું હોય છે, ત્યારે એક વૃદ્ધ સફેદ ચાંદી જેવા વાળમાંથી ઘરમાંથી બહાર નીકળતો દેખાય છે અને ઊભો રહી જાય છે. એટલે ઓલો વેપારી કે મારે કાંઈ તમારી કથા સાંભળવી નથી, મને ખબર છે મારે પત્નીએ જતી રહી છે, દીકરોએ જતા રહ્યા છે, જય વિજય રિદ્ધિ સિદ્ધિ લક્ષ્મીજી ગયા છે, તમે હાથ જોડીને કહું છું કે હું વયો જાઉં, તમે વયા જાઓ, મારે કઈ સાંભળવી જ નથી કથા. હું કેટલો ખરાબ માણસ, હવે તમારે સાંભળવું નથી, હાંજનું આજ સાંભળું છું. ત્યારે ઓલો માણસ એવું કે છે કે હું જવા માટે નહીં, બેસવા માટે આવ્યો છું. એટલે ઓલાના કાન થોડાક સજાગ થાય છે. એ કે હું ધર્મ છું, હું તારી 3 પેઢીથી એક પગે ઉભો હતો કે હમણાં આ પેઢી ભૂલ કરે ને તો વયો જાઓ, હમણાં આ પેઢી ભૂલ કરે ને તો વયો જાઓ, પણ આજ પહેલી વખત તારી ત્રીજી પેઢીએ ભૂલ ન કરી, એટલે હવે હું પલોઠી વાળીને બેહવા માટે આવ્યું છું. અત્યાર સુધી એક પગે ઉભો હતો. અને જેવી પાદરમાં ખબર પડી કે ધર્મ ન નીકળ્યું, એ લક્ષ્મીજી આવ્યા, રિદ્ધિ સિદ્ધિ આવ્યા, જય વિજય બધા આવ્યા. એટલે મારે કહેવું જોઈએ કે તમે 29 વર્ષથી જે આખી પેઢી યજ્ઞ ચલાવો છો, હવે તો 4થી પેઢી આવી, એટલે તમારે ત્યાં તો ધર્મ પલાઠી વાળીને જ બેઠી ગયો છે, એનો માનવજો. આ દિવાળી તમારે ત્યાં રોજ છે હવે.